બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંવત 2081 ચૈત્ર સુધી નોમ રવિવાર. ચૈત્ર સુધી નોમ એટલે ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો 244મો જન્મોત્સવ. આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી મહાપ્રભુનું પણ આજના દિવસે પ્રાગટ્ય થયેલું છે. એવો આ પવિત્ર પાવન દિવસ આમ તો આપણી માસિક સત્સંગ સભા ગયા રવિવારે ક્રમશઃ આપણા નિયમ પ્રમાણે હોય, પરંતુ બે કારણથી મને 2-4 હરિભગતના ફોન આવ્યા હતા, પરંતુ બે નિમિત્તથી આપણે ફેરફાર કરેલો ગુરુ મહારાજની આજ્ઞાથી. આપણે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાએ જે આપને સાક્ષાત સવિતાની ભેટ આપી, એ સાક્ષાત સવિતાનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપણે ઉજવો, તેમજ ગુરુ મહારાજનો જન્મોત્સવ આપણે ઉજવો. એમના પછી નજીકના ટાઈમમાં જ સભા આવતી હતી, અને નેક્સ્ટ રવિવારે કહેતા આજના દિવસે ભગવાન શ્રી હરિનો પ્રાગટ્ય અને રામ જન્મોત્સવ હતો, એટલે ફેરફાર કરી અને આજના દિવસે આપણે માસિક સત્સંગ સભા રાખેલી. ચૈત્ર મહિનો એટલે તંદુરસ્ત રહેવા માટેનો મહિનો કહેવાય. અટાણના તો કોઈ પીતા નથી, પણ ગઈઢા માણા એવું કહે કે ચૈતર મહિનામાં લીમડાનો કોર પીવે એની તંદુરસ્તી બહુ સારી રહે. હવે કારેલાનું શાક ના ખાય, લીમડાનો કોર કેમ પીએ ભાઈ? પણ એક વસ્તુ નિર્વિવાદ છે, જેટલું ગળ્યું એટલું કડવું, અને જેટલું કડવું એટલું મીઠું. આ વાત 100% છે. પછી જીભના સ્વાદથી ને જે ફેરફાર થતો હોય એ વસ્તુ અલગ છે. એટલે એવો આ પવિત્ર માસ કહેવાય. અને આમાં ચૈત્ર મહિનો આપણા માટે વિશેષ પવિત્ર, શરીર માટે લીમડો જેમ પવિત્ર છે, તંદુરસ્તી માટે લીમડો જેમ ફાયદાકારક છે, એમ આપણા માટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે ચૈત્ર માસની અંદર જન્મ ધારણ કરી સારાએ જીવ સૃષ્ટિની અંદર વધારામાં વધારે કેમ જીવ છે એને સુખ આપી શકીએ, એવા આદર સાથે અહીં આવી જાઓ. સ્વામિનારાયણ ભગવાનનો આજથી 44 વર્ષ પહેલાં પ્રાદુર્ભાવ થયો, એવો આજનો પવિત્ર દિવસ. સભાની શરૂઆત ખૂબ સરસ રીતે કુશકુમારે કીર્તન ભક્તિથી આપણી સભાની શરૂઆત થઈ. આગળના કાર્યક્રમમાં વિનંતી કરીશું પાર્ષદ નીલકંઠ ભગતને અહીં આવી અને ભગત પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પાર્ષદ નીલકંઠ ભગત. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી,
પલ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોડ ચિહ્ન છે હ, નજર સમીપે રહો અમારી તે હ. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા, આપણા સૌ કોઈના ગુરુસ્થાને બિરાજમાન આપણા મોક્ષના દાતા પ્રગટ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ભગવતજીવન સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી, પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી આદિ તમામ સંતો, પાર્ષદો, હરિભક્તોને બધાને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. આજની આપણી ચૈત્ર માસની માસિક સત્સંગ સભા, ચૈત્ર માસ એટલે સમગ્ર સૃષ્ટિ માટે, પ્રકૃતિ માટે આ એક નવું વર્ષ કહેવાય. આપણું નવું વર્ષ દિવાળીએ આપણે મનાવીએ છીએ, પણ પ્રકૃતિનું આજે નવું વર્ષ કહેવાય. આજે પ્રકૃતિ ચૈત્ર માસની અંદર એના જૂના વસ્ત્રો ઉતારી અને નવા વસ્ત્રોને ધારણ કરે છે. નાનો નાનો છોડથી લઈને વિશાળ વૃક્ષ હોય એ બધા આજે તમે જુઓ તો ચૈત્ર માસની અંદર નવ પલ્લવિત થાય છે. આવા સરસ મજાના માસની અંદર આપણે બધા માસિક સત્સંગ સભાના માધ્યમથી અહીંયા ભેગા થયા છીએ, ત્યારે વિશેષ વાત કરવાની, બોલવાની કે હું કંઈ તમને ઉપદેશ આપી શકું એવી મારી કોઈ લાયકાત છે નહીં. પણ હું જે કરું છું, હું જે સેવા કરું છું એના બે આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ સત્સંગની અંદર સેવાનું મહત્વ કેટલું છે. સેવા એટલે હું શારીરિક સેવાની વાત કરું છું, જે આપણા શરીરથી કરવાની જે સેવા હોય એની વાત છે. આજે આપણે સમયની અંદર, સમયની સાથે સાથે જેટલી આધુનિકતા આવી, જેટલું ડિજિટલાઇઝેશન આપણું જીવન થઈ ગયું, મોડર્ન યુગ આવી ગયો, એમ એમ આપણે સમય જતા 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 આજે એ સમય આપણે આપણા આધ્યાત્મિક માર્ગ, આપણે જેને મોક્ષનું મંદિર કહીએ છીએ, ત્યાં પણ એ સમય આવી ગયો છે. આજે આપણે શારીરિક સેવા બહુ ઓછી થઈ ગઈ છે. પછી તમે હોય તોય ભલે અને અમે હોય તોય પણ ભલે, બધામાંથી શારીરિક સેવા ગૌણ થતી જાય છે દિવસે ને દિવસે. પણ વાલા ભક્તો, આધ્યાત્મિક માર્ગની અંદર સેવાનું ખૂબ મહાત્મ્ય છે, મહત્વ છે. જ્યાં સુધી આપણે શારીરિક રીતે સેવા ન કરીએ કોઈ પણ સ્થાનની અંદર, ત્યાં સુધી આપણને એ સ્થાનની સાથે, એ સ્થાનના બાંધનારની સાથે, સ્થાનમાં રહેનાર જે સંતો હોય એમાં મમત્વ બુદ્ધિ થાય નહીં. તમે ગમે એટલું દાન કરો, મતલબ કે ગમે તેટલી તમે આર્થિક સેવા કરો, છતાં પણ જ્યાં સુધી આપણે સેવા શરીરથી ન કરીએ ત્યાં સુધી આપણને એમાં મમત્વ બુદ્ધિ ન થાય. તમે બધા તમારા ઘરમાં કેવા વળગી પડ્યા, એનું કારણ શું? કાયમનું થયું, કાયમનો અભ્યાસ. સવારથી ઉઠીને વળગવાનું, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ બધા હગાવાલા મારા છે, એના માટે મારે કરવું જોઈએ, એમ કરીને સવારે નીકળી પડીએ કે નહીં?
તો એમાં કેવી મમત્વ બુદ્ધિ છે. જરા કંઈ આડાહરું થાય તો કેવો મગજ છટકી જાય. એવું જ મમત્વ જો આપણે કરવું હોય, આ આપણા મોક્ષનું મંદિર જેને કહી શકાય એવી સ્વામી બાપાની આ તપોભૂમિ, એની અંદર પણ એવું જો મમત્વ રાખવું હોય તો એમાં આપણે શારીરિક સેવા કરવી જ પડે. આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એવડા પદ ઉપર હોય, આપણે ગમે એટલા મોટા દાતાશ્રી હોય, છતાં પણ નાનામાં નાની સેવા જ્યાં સુધી આપણે નહીં કરીએ, અથવા તો આપણને યોગ્ય પોતપોતાને યોગ્ય સેવા આપણે શારીરિક સેવામાં ના જોડાઈએ, ત્યાં સુધી આ સ્થાનનો મહિમા, આ સ્થાનની સાથે આપણને મમત્વ બુદ્ધિ થાય નહીં. એટલા માટે વાલા ભક્તો, ખાસ આપણે થોડાક વર્ષો પાછળ જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ જ માસિક સભાની અંદર કેટલી સેવા થતી હતી. તમામ રસોડાથી માંડી અને પાછળ વાસણ જ્યાં લીધું હોય ત્યાં વાસણ બધું સાફ સફાઈ, ભોજનાલય બધું થઈ જાય. એ તમામ સેવાઓ આપણે હરિભક્તો જ કરતા હતા. સંતો, ભક્તિ સ્વામી હમણાં એકાદ સભામાં નહોતું કીધું કે સંતો હરિભક્તોનું રસોડું સંતો બનાવતા અને પાછા સભામાં હાજર થઈ જતા હતા. તો હવે આપણે એવા બધા તે હું સુખી થઈ ગયા કે એવી બધી આપણી પાસે સમયની હું તાણ પડી કે આપણે સેવામાંથી બાકાત થઈ ગયા. આજે મોટા મોટા શાકોત્સવ થાય પણ કઠણાઈ કયો તો કઠણાઈ, જે કયો તે રોટલા બનાવવાવાળા મજૂર કહેવા પડે છે. આ એક આપણા માટે શરમજનક બાબત કહેવાય કે આવડો મોટો ઉત્સવ કરીએ, આપણે જે પ્રસાદ જમવાનો છે એ રોટલા બનાવવા માટે મજૂર કહેવા પડે. અને આનું પરિણામ માત્ર અહીંયા નહીં પણ આપણા દૈનિક જીવનની અંદર, તમારા વ્યવહાર માર્ગની અંદર પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આજે માણસ દિવસે ને દિવસે આળસુ થતો જાય છે. કારણ કે પહેલાં આપણે ભગવાનની સેવા ઓછી કરી, એટલે પછી મન બુદ્ધિને અહંકાર એવા થઈ ગયા, એટલે ધીમે ધીમે આપણા જીવનમાં એ પણ આવતું ગયું. અમે ગૌશાળાની નિરણ ભણવી હોય ને તો ફોન કરું તો હરિભક્તો શું કે, ભગત હું અમારું ઘરનું નથી ભરતો, એ કે તમારું ટ્રેક્ટર ક્યાંથી ભર દો. હવે એ ઘરનું ટ્રેક્ટર ન ભરતા હોય ને તોય કદાચ કોઈ પણ ગૌશાળાનું હોય, આપણું અહીંનું છે એટલા માટે નહીં, કોઈ પણ જગ્યાએ ગૌશાળાનું ટ્રેક્ટર ભરવાનું થાય તો આપણી તૈયારી હોવી જોઈએ. ઘરનું ભરીએ કે ન ભરીએ પણ સેવા આપણામાં હોવી જોઈએ. આપણે જૂના જૂના હરિભક્તો ઘણા વાત કરતા હોઈએ કે આ અમે ગુરુકુલનો સ્લેબ ભર્યો, એ કે અમે પાવડા હોઈએ ભર્યો આ સ્લેબ. આજે 50 વર્ષ હમણાં થઈ જશે આ ગુરુકુલને, છતાં પણ એ દ્રશ્ય એના મગજમાંથી જાતું નથી. હું કામ? એને પોતાએ પાવડો આપ્યો છે. એ પાવડાથી સ્લેબ ભરી અને આ ગુરુકુળ બાંધ્યું છે. એ અક્ષરધામમાં જાય ને ત્યાં સુધી એ વસ્તુ એને ભૂલાય નહીં, કારણ કે એને શારીરિક સેવા કરી છે. એવી રીતે કોઈ પણ વસ્તુની અંદર જોઈ લ્યો. અમે માણાવદર હતા, 10-12 વર્ષ સુધી ત્યાં સેવા કરી, પણ ત્યાં જે પરિસ્થિતિની અંદર અમને સ્વામીએ મોકલ્યા હતા કે સમજો ને 1 મહિનાની ગલ્લા પેટીની આવક 3,500 નીકળે ને તો એમ થાય કે ઝાઝા નીકળે, એમ 3,500 થી 4,000 ગલ્લો નીકળે તોય ઘણા બધા થાય. અને પાછા હરિભક્તો તો કાયમ ડોળા કાઢેવા જો સામે ગાયડો દીએ, એવી પરિસ્થિતિમાં હતા. એટલે મતલબ કે બધું સેવાથી ત્યાં અમે રહ્યા અને તનતોડ સેવા કરી. તો આજે અમે ખાલી વાત કરતા હોય ને તોય હજી એમ બોલાઈ જાય કે અમારો માણાવદર વાળા ફળાણા હરિભક્ત આવ્યા એમ. હકીકત હવે તો અમે અહીંયા આવી ગયા, અમારું નથી ત્યાં, છતાંય મોઢામાંથી નીકળી જાય અમારે માણાવદર વાળા ફલાણા ભાઈ. શું કામ? કે એની હારે નાતો જોડાઈ ગયો, એની હારે આપણી બુદ્ધિથી એવા જોડાઈ ગયા, મમત્વ પણ એવું થઈ ગયું કે આ મારું છે.
એવું જો મમત્વપણું આપણે આ સંસ્થામાં કરવું હોય, આપણને આ ગુરુ મહારાજ મળ્યા છે એની સાથે એવું આપણે જીવથી જોડાવવું હોય તો અત્યારે આ ખાસ સેવાની જરૂર છે. એવું નથી કે હું સેવા કરું છું એટલે હું કહું છું, બાકી તો એવું કંઈ હોય નહીં. હકીકત એવું નથી, પણ સેવાની ખૂબ જરૂર છે. આપણા ગુરુનું જીવન જ જોઈ લ્યો ને, આપણે બીજા કોઈને ક્યાં જોવા જવાની જરૂર છે. હજી હાલની તકે ગમે ત્યારે ભંડારની અંદર ગુવાર ચોરી કે એવું બીટવાનું વાલોડ આવે એટલે બપોર વચ્ચે ગુરુજી હુંડી લઈ અને બીટવા વર્ગી જાય. હજી ટોટલ વસ્તુ જે બીટવાની હોય એ ગમે ત્યાંથી ના પાડો, ગમે એમ હંતાડી દો તો પણ લઈને આવી જાય. મગફળી જેટલી ફોલવાની હોય એ ગુરુજી ફોલે. અને પહેલાં આપણે ઘણા વર્ષ પહેલાં તો ગુરુ મહારાજની સમિતિ હતી હાવેણા બનાવવાની. હાવેણા બનાવતા જોયા ગુરુને કોઈ? નારિયેલીના તાલા ભેળા કરી આવે, એને ચાકાથી છોલીને વસલી હળિયું કાઢી એને કેમ બાંધવા એ ક્યારેક શીખજો, કેવી રીતે હાવેણો બને. આવી મતલબ કે નાનામાં નાની સેવા આવા મહાન સદગુરુ સંતો કરતા હોય અને આપણે એ વાત કહેવી પડે. વારંવાર આપણને સભાની અંદર કહેવામાં આવે છે, આપણો ઉત્સવ હોય, નાના મોટા પ્રસંગ હોય, એની અંદર જાહેરાત કરવી પડે કે થોડાક હરિભક્તો રોકાજો, ખુરશી ભેરી કરવાની છે, વાસણ ભેગા કરવાના છે. આ એ જ હરિભક્તો છીએ આપણે કે એક સમયે આપણે આપણી થાળી હાથે ઉટકી વ્યવસ્થિત મૂકી નીચે બેસી જમીને જતા હતા. એ જ હરિભક્તો આપણે છીએ, એ જ ગુરુકુળ છે, એ જ સંતો છે. માત્ર બદલાવ આપણા મગજમાં આવ્યો છે. આપણે એમ કહીએ કે સમયની આરે બદલવું પડે. તો સ્વામી હમણાં જ વાત કરી, આપણે એમ કહીએ ને કે સંસાર પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે કે પરિવર્તન આવી ગયું, હવે એની આરે આપણે હાલવું પડે. પણ સ્વામી આપણને વારંવાર કહે છે કે આપણે સંસારી નથી. આ ગેટની અંદર જે આવ્યો એ સત્સંગી છે. સત્સંગીમાં અને સંસારીમાં કેટલો ફરક છે એ આપણને સંતો વારંવાર કહે છે. એટલે આપણે જૂના હરિભક્તો, વડીલ સંતો એને આપણે જોઈએ, પગે લાગતા હોય, ક્યારેય દર્શન કરતા જોયા હોય તો તમને ખ્યાલ આવે. બહુ વૃદ્ધ હરિભક્તો છે ને એ આમ પગે લાગીને આમ હાથ ફેરવીને પછી આમ કરે. અહીંયા પગે લાગે ને તો આમ નીચે હાથ ફેરવે. એ હાથ શેના માટે ફેરવે? કે ત્યાં હરિભક્તોની ચરણ રજ હોય ને એ આમ કરીને જે કાંઈ આવે એ લઈને માથે ચડાવે. આ આપણી સિસ્ટમ હતી. એટલે આપણે ગેટની અંદર આવીએ ને ત્યારે આમ હાથ ફેરવીને ચરણને માથે ચડાવાય. આવા સેવાના અનુરાગી જ્યારે થઈએ તો આપણને ખરેખર આ સંસ્થામાં, આ ગુરુજીમાં, આ સંતોમાં મમત્વ બુદ્ધિ થાય ને થાય. જય સ્વામિનારાયણ. આજે આ ચૈત્ર માસની સભા છે. તો ચૈત્ર મહિનો એટલે શું? તો કે પ્રકૃતિ છે એ નવી પાંગરે છે. તો આપણે પણ કંઈક આ નિમિત્તે જૂના પાંદ ખેરી અને નવા આવવા જોઈએ. એમ સેવાની સૌરભ છે એ આપણામાં વધવી જોઈએ. બધું એ જ છે. અને હાર્ડવર્ક આપણે બંધ કરી દીધું છે, એનાથી રોગચાળો પણ વધ્યો છે. શ્રમ કરવો જોઈએ એ 100%ની વાત છે. અને એનું ફળ અને એની પરિસ્થિતિ શું થઈ છે એ આપણે બધાય વાકેફ છીએ. જેને પૂછો એને બધે માણા જ ગોતતા હોય. જેને પૂછો એને ખેડૂ મળે તો એ માણા ગોતતો હોય, વેપારી મળે તો એ માણા ગોતતો હોય, દુકાનદાર હોય તો એ માણા, બધા માણસો જ ગોતે. તો આપણે કોણ છીએ? એલા આપણે કોણ છીએ? હું કે ભાઈ ક્યાંય માણા ધ્યાનમાં છે એમ ફોન કરીને કહે, ક્યાંય માણસ ધ્યાનમાં છે? ભલે આપણે કદાચ સારો શબ્દ વાપરીએ, આપણે મજૂર શબ્દ ના વાપરવો એમ.
વળી એમ થાય કે હારું હું થોડો મજૂર છું કાંઈ. પણ એક વાત 100% છે, શ્રમ કરવો જોઈએ. અને એમાંય ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રમાણે, સ્વામીના કહેવા પ્રમાણે અને ગુરુ મહારાજના જીવન ઉપર આપણે જોઈએ તો આપણું ધર્મ સ્થાન છે એ જગ્યાએ તો 1000% સેવા આપણી થવી જ જોઈએ. એના માટે ટકોર ના કરવી જોઈએ. અને એવું આપણે મમત્વ થાય ને તો જ આ વસ્તુ થઈ શકે, એમનેમ નથી થતી. દેહથી સેવા ક્યારે થાય તો કે દેહમાંથી બહાર નીકળે તો થાય. દેહમાંથી બહાર નીકળે તો થાય. દેહમાંથી ક્યારે બહાર નીકળાય ભાઈ? તો કે જેના માટે સેવા કરવાની છે એનો મહિમા સમજાય તો જ બહાર નીકળાય, એમનેમ બહાર નીકળાતું નથી. એટલે એ વાત ઉપર ભગતે ખૂબ ભાર દઈ મીઠી ટકોર કરી.